જય ભોળાનાથ। તો આજે ખાસ વિડીયો બનાવવાનું કારણ એ છે કે બધાય ઓનલાઈનવાળા બહેનો છે એ બહુ બધા મેસેજ કરીને મને કહે છે, ફોનમાં ફોન પણ એટલા આવે છે કે દીદી અમારે ઓનલાઈનવાળાનો સેલ કેમ નથી એમ। જો આજે રજા છે એટલે મારે અત્યારે વિડીયો બનાવવો પડ્યો છે કે દીદી ઓનલાઈનવાળા માટે છે ને એવું છે કે અહીંયા સેલની વસ્તુ એવી હોય છે કે અહીંયાથી જોઈને કારવીને લઈ જવી પડે સાડી। અમે લોકો આટલી બધી ઓનલાઈનમાં ચેક કરીને ન દઈએ કે અહીંયા સેકન્ડ પીસ હોય, કોઈ ફ્રેશ ના હોય, અમુક પીસ એવા હોય તો ચેક કરીને લઈ જવા પડે આપણે। પીસ સારા જ હોય છે, એવું નથી ખરાબ હોતા છે, પણ આટલો બધું અમારાથી એડજસ્ટ ના થાય। પછી અમે જે પાર્સલ મોકલીએ છીએ, જો ઘણી વખત સેકન્ડના પાર્સલ અમે મોકલીએ છીએ તો પાર્સલ મોકલીએ છીએ ને તો પછી બધા બહેનો અમને ફરિયાદ કરે છે કે સુનિતાબેન આવું થયું, આમ છે, તેમ છે, તે છે, એટલે અમે ઓનલાઈનવાળા માટે સેલ નથી કર્યો। અહીંયા આવો, જે આવી શકે છે એટલે તો મેં આગળ 3 દિવસ સેલ લંબાવ્યો છે કે જે નથી આવી શક્યા ને એ આવી શકે, જે અહીંયા આવી શકો ને એ આવી જાઓ અને જોઈ કારવીને તમારી સામેથી સાડી લઈ જાઓ એમ। કારણ કે અહીંયાથી અમે તમને મોકલી નથી શકતા સેલનો ઓનલાઈનમાં માલ, કારણ કે અમને પછી પ્રોબ્લેમ આવે તો આપણું ખોટું નામ ખરાબ થાય એવું થાય। કારણ કે ઘણા પાર્સલ એવા છે મારે કે હું અહીંયાથી સેકન્ડ ચેક કરીને બતાવીને કારવીને મોકલું છું, છતાં એમ કહે છે સુનિતાબેન આનું આમ છે, આનું આમ છે, પછી મારે એ પાર્સલનો ઘાટો ખાવો પડે છે કે ભાઈ મારા પર આવે છે કે એ તમે જોઈન નથી મોકલીને અમે વિડીયો કોલમાં સખત બતાવીને જ સાડી મોકલીએ છીએ। તો અમે પ્લીઝ સોરી ઓનલાઈનવાળા માટે, કે દિલથી સોરી માગું છું તમારા બધાયનું કે હું ઓનલાઈનમાં સેલનો માલ નથી પહોંચાડી શકતી। કારણ કે આ વખતે આપણે સેકન્ડનો વધારે સેલ કરેલો છે કે સેકન્ડ સાડી છે, જેમ કે જો આ બધી જ સાડી છે આનો પણ આપણે સેલ જ કરેલો છે, પણ આ બધું અમે ચેક આટલું બધું કરીએ તો આમાંય પણ આપણે સેલ જ છીએ, પણ આ બધી જ સાડી એવી છે કે જોઈને લઈ જાવ ને તો સારું પડે દીદી, પછી અમે અહીંયાથી ચેક કરીને નથી મોકલી શકતા। એટલે દિલથી સોરી, કારણ કે હું 2 દિવસના મેસેજ ખોલ્યા નહોતા મેં, આજે મારે રજા હતી અહીંયા જય ભોલેમાં, એટલે આજ મેં મેસેજ ખોલ્યા તો કેટલા એવા મેસેજ છે કે સુનિતા દીદી અમારા માટે કેમ સેલ નથી, ઓનલાઈનવાળા માટે કેમ સેલ નથી, ઓફલાઈનવાળા માટે જ સેલ છે। તો કારણ એનું એ છે કે તમે ચેક કરીને લઈ જાઓ એના માટે જ તે હું બધા પાર્સલ ચેક કરીને નથી મોકલી શકતી, એમ કે મારી પાસે એટલો બધો સ્ટાફ પણ નથી એમ કે ઝાઝો સ્ટાફ હોય ને તોય હું એમને બધાને કહું કે તમે આ સાડી ચેક કરીને મોકલી। અમે 4 જ જણા છીએ, 4 જણા અમે ઓનલાઈનનું ને ઓફલાઈનનું બધું જ સંભાળીએ છીએ, કારણ કે આપણે હજી એટલું બધું ઊંચા નથી ગયા એમ, કે એટલા બધા આપણી પાસે કારીગર પણ નથી, હજી આપણે ધીમે ધીમે પગથિયા ચડીએ છીએ। તો સોરી, મેન વિડીયો બનાવવાનું કારણ દિલથી મને બહુ અફસોસ થાય છે એમ કે મારે રિટેલવાળા તો અહીંયા આપણે ઓફલાઈનવાળા તો અહીંયા આવે જ છે તો એ જોઈ કારવીને લઈ જાય છે, પણ ઓનલાઈનવાળા સુધી હું નથી પહોંચી શકતી ને મને બહુ દુઃખ થાય છે અંદરથી એમ કે તમારા સુધી હું પહોંચી નથી શકતી। એટલે સોરી, બહુ આમ દિલથી મને આજ મારું હૈયું ભરાઈ ગયું હતું કે હું મેસેજ વાંચતી હતી કે હું બધાને પહોંચી નથી વળી શકતી એમ। તમે બધા મને સપોર્ટ કરો, અને આપણે પણ ઓનલાઈનવાળાને પણ આપણે ધ્યાન આપીએ છીએ, એવું નથી આપતા। હું એક્સ્ટ્રા ટાઈમ કાઢીને ઓનલાઈનવાળાને ટાઈમ આપું છું કે આપણે એ ટાઈમે આપણે ઓનલાઈનમાં કરી શકીએ, પણ હું ફ્રેશ સાડી બધી જોઈ કારવીને મોકલું ને તો સારું પડે એમ। પછી તમને એમ થાય કે સુનિતાબેને આવું મોકલું, તેવું મોકલું, પણ હું છે ને બધું જોઈ કારવીને પરફેક્ટ વસ્તુ આપવા માગું છું। તમે લોકો પણ મને પૈસા આપો છો, એમને કોઈ નથી ખરીદી કરતા, કારણ કે પૈસા આપતા હોય એટલે અમને ખબર છે કે અમે કેટલી મહેનત કરીએ છીએ ત્યારે એ પૈસા થાય છે, પૈસા એમને નથી આવી જતા આપણી પાસે। તમારા પૈસા પણ વેસ્ટ થાય એવું હું કરવા નથી માંગતી, વસ્તુ બેસ્ટ જ આપીશ, પણ હું એમ કહું છું તમારા નજરે જોઈને વસ્તુ લઈ જાઓ એમ। વસ્તુ મારી એક નબળી નહીં આવે, તમે બધા રીલ્સમાં જોવો જ છો, જોવો બધું જ મારું મલ બધું જ સેલમાં છે, પણ હું એમ કહું છું જોઈને લઈ જાઓ એમ। પછી કોઈ પાછળથી એમ કે સેલનો માલ ઓનલાઈનમાં મોકલી દીધો, મને આવું છે તેવું છે, તો એ રીતે નહીં। એટલે સોરી, હું બધાને સારું આપવા માગું છું, કોઈને પણ મારા ઉપર વિશ્વાસ જે છે મૂકેલો બધા બહેનોએ એનો વિશ્વાસ તોડવા નથી માંગતી। સોરી, હજી દિલથી એકવાર સોરી કહું છું, કારણ કે બહુ મને આમ આજના મેસેજ મેં વાંચ્યા ને બધા બહેનોએ મને એટલા મેસેજ કર્યા કે અમારા ઓનલાઈનવાળા માટે કેમ સેલ નથી, પણ આપણે છે ને એક વખત સેલ કાઢીશું
ફ્રેશમાં કાઢીશું તમારા માટે સ્પેશિયલ, કે સેકન્ડમાં હું સેલમાં સાડી તમને નહીં આપું, સોરી. અને જો તમારા કોઈના સગાવાલા અહીંયા રહેતા હોય તો એમને મોકલી આપો, વસ્તુ બેસ્ટ જ આવશે બધી. જે હું તમને ઓનલાઈનમાં સેકન્ડ મોકલું છું ને એ જ વસ્તુ બધી આવવાની છે. પણ આપણે જ્યારે ઓનલાઈનમાં સેકન્ડ મોકલીએ છીએ ને તો ચેક કરીને જ મોકલીએ છીએ. પછી સેલમાં અમે એટલું બધું ચેક ન કરીએ, કે ઓર્ડર પણ એટલા બધા હોય, અમારી પાસે સ્ટાફ નથી. એમ પાછી હું ભણેલી પણ ઓછી છું, એટલે મારે પાર્સલ કાઢતા પણ વાર લાગે છે એવી રીતે. અને આપણે સ્ટાફ પણ વધારશું, અને વચ્ચે એક દિવસ કાઢીશું કે આપણે ફ્રેશનો એક દિવસ માત્ર ઓનલાઈનવાળા માટે જ સેલ, એમ ઓફલાઈનવાળા માટે નહીં. એટલે હું સ્પેશિયલ દિવસ તમારા માટે જ કાઢીશ. અને સોરી, હજી એકવાર સોરી.